વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ લઈ જઈ રૂપિયા ન આપી ઠગાયા આચરનાર ઠગોને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા છે। સુરતના કાપડી વેપારી સુરેન્દ્ર નારંગ પાસેથી વિશ્વાસ અને ભરોસો અપાવી આરોપી અભિષેક નરેશ માણી અને વિજય ભગાજી માણી ટાંકનાઓએ 2 કરોડ 89 લાખથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી। આ મામલે વેપારી સુરેન્દ્ર નારંગે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલમાં ફરિયાદ નોંધાવતા ઇકોસેલની ટીમે બંને ઠગો અભિષેક માણી ટાંક અને વિજય માણી ટાંકને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સુરત શહેર એ ટેક્સટાઇલના વ્યાપાર માટે ભારતભરમાં જાણીતું છે અને ભારતમાંથી સમગ્ર ભારતમાંથી વેપારીઓ અહીંયા ટેક્સટાઇલનો વ્યાપાર માટે આવતા હોય છે। એ જ રીતે સુરતના વેપારીઓ પણ બહારના વેપારીઓને માલ આપતા હોય છે। ઘણી વખત અમુક બહારના વેપારીઓ આવી અને સુરતના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે। એ જ રીતનો બનાવ હાલમાં બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને 2 કરોડ અને 89 લાખનો માલ આપેલો, જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ, વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ। જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માળી અને વિભાજી માળીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપીઓનો અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યા મુજબ તેઓએ પ્રથમ વખતનો એમનો અમને ગુનો જણાઈ આવે છે। અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલ અમારી તપાસ પણ ચાલુ છે અને કોઈ વેપારીઓ સાથે છેતરપિંડી કરી હોય પરંતુ કોઈ વેપારીઓ પોતે ફરિયાદ આપવા માટે આગળ ન આવ્યા હોય તો આપના માધ્યમથી મારી વેપારી મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલના આરોપીઓ વિરુદ્ધમાં અત્રેથી અમારી પાસે આવી અને ફરિયાદ નોંધાવે।